હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા લોકો 2024માં ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકો માટે જે ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એનો સિલેબસ ઓફિશિયલી જાહેર કરવામાં આવી દીધો છે. એ સિલેબસ વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ અને અમે લોકો તમને આ ડિપ્લોમા ટુ ડિગ્રીનો જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની પ્રિપેરેશન કરાવીશું અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. આપણે બે ચેનલ પર કરાવવાના છીએ. એક ચેનલ જાગૃત આવાસ એટલે કે આ પ્લેટફોર્મ પર થશે અને બીજી જે પ્રિપેરેશન જે છે એ ઇટ્સ મી યામી ચેનલ પર થશે. એ ચેનલની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, કેમ કે ઘણા બધા સબ્જેક્ટ છે તો અમુક સબ્જેક્ટ એ ચેનલ પર થશે જેમાં યામી મેમ તમને ભણાવશે અને અમુક સબ્જેક્ટ આપણી આ ચેનલ પર થશે. તો જે લોકોને આપણી સાથે જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. અને આપણે આ D2D 2024ના એડમિશન માટે વોટ્સએપ ગ્રુપ આજથી શરૂઆત કરી રહ્યા છીએ. એ વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું જોડાઈ શકે છે. બીજી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટને લગતી જેટલી પણ માહિતી હશે એ બધી વોટ્સએપ ગ્રુપમાં સ્ટેપ બાય સ્ટેપ અમને મળશે એમ અમે તમને આપતા રહીશું. ઓકે, તમારે 3 કામ કરવાના છે. જાગૃત આવાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે, ઇટ્સ મી યામી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે. ઓકે, ભૂલતા નહીં. હવે તમે જો તો સૌથી પહેલા આ જે છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC, બરોબર. તમે જ્યારે ડિપ્લોમાની અંદર એડમિશન લીધું ત્યારે તમે ACPDC થ્રુ લીધું હતું, બરોબર છે. હવે તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમે લોકો ACPC થ્રુ લેવાના છો, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. હવે આની અંદર તમારું જે ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ GTU જે છે એ લેવાનું છે. GTU જે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આ ડિપ્લોમા ટુ ડિગ્રીનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવા જઈ રહ્યું છે. ઓકે, કોણ કોણ આની અંદર પાર્ટ લઈ શકે? બરોબર છે. જે તે પ્રવેશ વર્ષના ગુજરાત રાજ્યમાં આવેલા માન્ય બોર્ડ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ, અગાઉના વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડમાંથી ડિપ્લોમા પાસ કર્યું હોય અને ડિગ્રીનો પ્રવેશ ઈચ્છુક એટલે આ વર્ષે ડિપ્લોમા પાસ કર્યું હોય, લાસ્ટ યર તમે લોકો ડિપ્લોમા પાસ કર્યું હોય, એ બધા જ લોકો આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. એના સિવાય જો ઉમેદવારોને ડિપ્લોમા પૂર્ણ કરવા માટે ખૂટતા વિષયો પરીક્ષા સેમેસ્ટર 1 થી 6 આપેલ હોય બટ પરિણામ જાહેર થવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કરાવી શકશે રજીસ્ટ્રેશન. એટલે તમામ વિદ્યાર્થીઓ જે લોકો ડિપ્લોમા 6 સેમ પાસ કરી ચૂક્યા હોય કે આ વખતે ડિપ્લોમા 6 સેમ પાસ કરવાના હોય કે જે લોકોનું રેમિડિયલ આપેલી હોય અને રિઝલ્ટ બાકી હોય એવા બધા લોકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કરાવી શકશે રજીસ્ટ્રેશન. બટ જે લોકોનું રેમિડિયલનું રિઝલ્ટ બાકી હશે અને એ લોકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કરાવશે રજીસ્ટ્રેશન તો એક્ઝામ આવે એની પહેલા તમારું એ રિઝલ્ટ આવી ચૂકેલું હોવું જોઈએ જેમાં તમે લોકો પાસ થયેલા હોવા જોઈએ, તો જ તમે પછી એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરી શકશો. હવે આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ ફેબ્રુઆરીમાં તમારું સ્ટાર્ટ થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, જેની ફી 250 રૂપિયા છે, બરોબર. પરીક્ષાનું માળખું આપણે ઓલરેડી પહેલા ડિસ્કસ કરી ચૂકેલા છીએ કે બોસ એની અંદર 50 ક્વેશ્ચન છે, મેક્સિમમ 100 માર્ક્સ છે, 50 ક્વેશ્ચન એપ્ટિટ્યુડ છે, મેક્સિમમ 100 માર્ક્સ છે, બરોબર છે. 150 મિનિટ છે. આ બધી વસ્તુ આપણે ઓલરેડી આગળના વિડીયોમાં ડિસ્કસ કરી ચૂકેલા છીએ, એટલે આ બધી વસ્તુ આપણે ડિસ્કસ હમણાં નહીં કરીએ. હવે વાત કરીએ આપણે સિલેબસની. તો સિલેબસ પણ આવી ગયો છે જે હું તમને આગળ બતાવીશ. જોઈએ આપણે સિલેબસ શું છે. તો સિલેબસની અંદર અહીંયા આગળ બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ, એમાં બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ જે છે એની અંદર કેમેસ્ટ્રી અને ફિઝિક્સ 25 માર્ક્સ કેમેસ્ટ્રીના હશે, 25 માર્ક્સ જે છે ફિઝિક્સના હશે, બરાબર. 25 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના હશે, 25 ક્વેશ્ચન ફિઝિક્સના હશે. દરેકના 2 માર્ક્સ છે એટલે 50 માર્ક્સ કેમેસ્ટ્રીના, 50 માર્ક્સ જે છે ફિઝિક્સના, એમ કરીને 100 માર્ક્સ જે છે એ પેપર 1ના રહેશે. પેપર 2 જે છે એની અંદર એપ્ટિટ્યુડ છે, એમાં 25 માર્ક્સ મેથેમેટિક્સના છે, 25 ક્વેશ્ચન મેથેમેટિક્સના છે, 25 ક્વેશ્ચન સોફ્ટ સ્કિલના છે, એમ કરીને 50 માર્ક્સ મેથ્સના, 50 માર્ક્સ તમારા સોફ્ટ સ્કિલના. એટલે અહીંયા આગળ તમે જુઓ તો 50 માર્ક્સ ફિઝિક્સના, 50 માર્ક્સ કેમેસ્ટ્રીના, 50 માર્ક્સ મેથ્સના અને 50 માર્ક્સ તમારા સોફ્ટ સ્કિલ્સના, બરોબર. એ તમને ખબર હોવી જોઈએ. હવે જો તમે જોશો ફિઝિક્સ, તો ફિઝિક્સમાં કયા કયા ટોપિક છે તો યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટની અંદરથી ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ યુનિટ્સ, introconvention of units MKS to CGS and vice versa, errors, estimation of error, relative error, percentage error, propagation of errors, એ બધી વસ્તુ આની અંદર આવશે. મેઝરમેન્ટ વિથ વર્નિયર કેલિપર એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ,
આ જે છે એ ફિઝિક્સનું છે, બરોબર. યુનિટ એન્ડ મેઝરમેન્ટ. ક્લાસિકલ મિકેનિક્સ પણ આની અંદર આવશે, જેમાં લિનિયર મોશન, વેલોસિટી, એક્સિલરેશન, ફોર્સ, ન્યૂટન્સ લો ઓફ મોશન, લિનિયર મોમેન્ટમ એન્ડ ઇમ્પલ્સ ઓફ ફોર્સ, સર્ક્યુલર મોશન, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર એક્સિલરેશન, સેન્ટ્રીપિટલ એન્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, વર્ક, એનર્જી, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, પાવર, આ બધા સેકન્ડ યુનિટમાં આવશે. થર્ડમાં ઇલેક્ટ્રિક કરંટ છે, હીટ એન્ડ થર્મોમેટ્રી છે, વેવ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકોસ્ટિક્સ છે. એમ કરીને ટોટલ 5 ચેપ્ટર તમારા ફિઝિક્સના છે અને 5 ચેપ્ટરમાં થઈને 50 માર્ક્સનું જે છે ફિઝિક્સનું આવવાનું છે, રાઈટ. તો જે રીતે ફિઝિક્સનો સિલેબસ કીધો છે એવી જ રીતે તમારો કેમિસ્ટ્રીનો પણ સિલેબસ છે. એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ, એનાલિટિકલ કેમિસ્ટ્રી અંદર સોલ્યુશન્સ, આયોનાઇઝેશન, ફિઝિકલ કેમિસ્ટ્રી અંદર ઇલેક્ટ્રોન કેમિસ્ટ્રી, બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, કોરોઝન ઓફ મેટલ છે, એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં વોટર ટ્રીટમેન્ટ છે, લુબ્રિકન્ટ્સ છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બેઝિક કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, પોલિમર્સ છે. આ બધા જે છે કેમિસ્ટ્રી માટેના વાત છે. અને જોડે તમારા રેફરન્સ બુક પણ એ લખેલી છે કે તમે કઈ બુકનો યુઝ કરી શકશો, બરોબર. એ બધી વસ્તુ આપણે ડિપ્લોમામાં જે આપણે વોટ્સએપ ગ્રુપ કીધા છે એ વોટ્સએપ ગ્રુપમાં આપણે લોકો અહીંયા આગળ આપણે આ બધું સિલેબસ બધું શેર કરીશું, લેક્ચર શેર કરીશું, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ન ભૂલતા. એના સિવાય મેથ્સની આપણે વાત કરીએ, ચલો. તો મેથ્સની અંદર તમે જોશો તો ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ છે, ટ્રિગોનોમેટ્રી છે, વેક્ટર છે, કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે, ફંક્શન્સ એન્ડ લિમિટ છે, ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન છે, ઇન્ટિગ્રેશન છે, લોગેરિધમિક છે અને સ્ટેટિસ્ટિક્સ છે. 9 ચેપ્ટર જે છે તમારા મેથ્સના છે, રાઈટ. મેથ્સ પણ તમારું 50 માર્ક્સનું છે અને બાજુમાં તમે જોશો તો એનું વેટેજ પણ આપેલું છે, કયા ચેપ્ટરનું વધારે વેટેજ છે, વેટેજ પણ બાજુમાં દરેકના આપેલા છે. એ પ્રમાણે તમે લોકો અહીંયા આગળ પ્રિપેરેશન કરી શકો છો ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર, બરોબર. હવે વાત કરીએ સોફ્ટ સ્કિલમાં, તો કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ, થિયરી ઓફ કોમ્યુનિકેશન, ટેકનિક્સ ઓફ રાઇટિંગ, ગ્રામર, કરેક્શન ઓફ ઇનકરેક્ટ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. આ જે છે એ 5 ચેપ્ટર જે છે એ તમારા રહેશે ઇંગ્લિશના, સોફ્ટ સ્કિલના. એમ કરીને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને સોફ્ટ સ્કિલ આ 4 જે તમારા સબ્જેક્ટ રહેશે, દરેકના 50 માર્ક્સ છે. એમ કરીને 200 માર્ક્સનું તમારું આખું ડિપ્લોમા ટુ ડિગ્રીનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રહેશે અને એમાં પછી બધાનું કોમન મેરિટ બનશે અને એના આધારે એસીપીસી થ્રુ ડિપ્લોમા ટુ ડિગ્રીની જે એડમિશન પ્રોસિજર છે એ સ્ટાર્ટ થશે. તો જે લોકોને આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અમારી સાથે તૈયારી કરવી હોય, મોસ્ટ વેલકમ. 1 પણ રૂપિયા આપણે ચાર્જ કરવાના નથી, બધી વસ્તુ ફ્રીમાં છે. અમે મેક્સિમમ ટ્રાય કરશું કે તમને મટીરિયલ પણ ફ્રીમાં આપીશું, તો એના કારણે તમને લોકોને ફાયદો થાય. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.